નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું ચોમાસુ સિઝનથી। ચોમાસા અંગે સૌથી મોટા સમાચાર। ચોમાસાની દેશમાં દસ્તકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે ગમે તે ઘડીએ દેશમાં ચોમાસુ દસ્તક દઈ શકે। કેરળની ખૂબ નજીક પહોંચી ગયું છે ચોમાસુ। અરબ સાગરના કેટલાક ભાગમાં ચોમાસુ બેઠું છે। ગમે તે ઘડીએ કેરળમાં ચોમાસુ આવી શકે છે અને દેશમાં ચોમાસુ દસ્તક દેશે એટલે કે કેરળમાં આવશે તો વહેલું ચોમાસુ ગુજરાત તરફ પણ આવી શકે છે। એટલે કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે અને ત્યારબાદ ધીરે ધીરે તે ગોવા, મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આગળ વધતું હોય છે। એટલે હવે દેશમાં ચોમાસુ ગમે તે વખતે દસ્તક દઈ શકે છે। કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ચોમાસાને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। નૈઋત્ય ચોમાસુ નજીક આવી રહ્યું છે। 26 થી 28 મે દરમિયાન ચોમાસુ આવવાની શક્યતા। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે। દરિયામાં સિસ્ટમના કારણે ચોમાસુ રોકાયું છે। ટૂંક સમયમાં કેરળ પહોંચી જશે ચોમાસુ। લગભગ અરબ સાગર સુધી તો ચોમાસું પહોંચી જવાની શક્યતા રહેશે। ચોમાસું કેરળ કાંઠે નજદીકમાં હશે। લગભગ અરબ સાગરની સિસ્ટમ થોડી હટી જાય, જે સિસ્ટમ પાછા પાડે છે પવનોને, એ સિસ્ટમ નબળી પડતા ચોમાસું લગભગ 26 મેથી કે 28 મેથી આવવાની દક્ષિણ છેડે આવી જવાની શક્યતા રહેશે। ત્યારે જૂન સુધી પણ આવી જવાની શક્યતા રહેશે। પણ કેરળ કાંઠે ચોમાસુની પુષ્ટિ તો ત્યારે જ થઈ શકે કે જ્યારે હવામાન ખાતું તેની પુષ્ટિ કરે ત્યારે જ પુષ્ટિ થઈ શકે। રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે। હવામાન વિભાગે ગરમીની આગાહી કરી છે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। હાલમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત। આગામી 7 દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। અમદાવાદમાં 43 ડિગ્રી રહેશે મહત્તમ તાપમાન। तो वर्तमान में भी क्योंकि वेस्टर्ली विंड्स हैं पूरे स्टेट पे, तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है। अगर अहमदाबाद की लोकल की बात करें तो जो लोकल में आज लगभग 43 डिग्री के आसपास आने की उम्मीद है। એક તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી છે અને બીજી તરફ ઉત્તર ભારતના કેટલાક પહાડી પ્રદેશોમાં હિમવર્ષા પણ થઈ રહી છે। દક્ષિણમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ બન્યો છે। દેશમાં અલગ અલગ ભાગોમાં મોસમનો મિજાજ અલગ અલગ દેખાઈ રહ્યો છે। ઉત્તરાખંડના ચમોલીમાં હિમવર્ષા થઈ રહી છે। રવિવારે હેમકુંડ સાહિબમાં અચાનક હવામાન બદલાયું અને ભારે હિમવર્ષા શરૂ થઈ। જોકે થોડા સમય માટે જ બરફ પડ્યો હતો, પરંતુ પછી હવામાન સાફ થઈ ગયું। 15,200 ફૂટની ઊંચાઈ પર સ્થિત હેમકુંડ સાહિબમાં હવામાન બદલાતાની સાથે જ બરફ વર્ષાનો અનુભવ થાય છે। આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હેમકુંડ સાહિબ પણ આવી રહ્યા છે। આ વિશિષ્ટ ફોટો હેમકુંડ સાહિબનો છે, જ્યાં બદલાતા હવામાનને કારણે બરફ વર્ષા થઈ રહી છે। તો 3 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં તમે જોઈ શકો છો કે હિમવર્ષા થઈ રહી છે, બરફ પડી રહ્યો છે, કાતિલ ઠંડી છે અને વચ્ચેની તસવીર આપ જોઈ રહ્યા છો જ્યાં આકરી ગરમી એટલે કે પશ્ચિમના જે રાજ્યો છે ત્યાં આકરી ગરમી પડી રહી છે, જેમાં ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે। આ તમામ જે રાજ્યો છે એમાં આકરી ગરમી છે। 44 થી લઈને 45 ડિગ્રીની આસપાસ લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે। દક્ષિણના રાજ્યોમાં મોસમનો મિજાજ બદલાયો છે અને ચોમાસા પહેલાનો વરસાદ અહીંયા શરૂ થયો છે। એટલે કેટલાય દક્ષિણના રાજ્યોની અંદર હવામાન પલટાતા વાતાવરણમાં ઠંડક પણ ફેલાઈ છે। અને હવે એક અપડેટ આવી રહી છે શેર માર્કેટથી। ભારતીય શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો। સેન્સેક્સમાં 700 થી વધુ પોઈન્ટ ઉછાળો આવ્યો છે। નિફ્ટીમાં 200 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। બેંક નિફ્ટી 800 પોઈન્ટથી વધુ પ્લસ થયા છે। તો આ એક મહત્વપૂર્ણ ખબર, ભારતીય શેર માર્કેટમાં ઉછાળાના અહેવાલ આવી રહ્યા છે। સેન્સેક્સ ખુલતા જ 700 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 800 પોઈન્ટ એટલે 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે બેંક નિફ્ટી 800 પોઈન્ટથી વધુ પ્લસ થયા છે। હાલમાં માર્કેટમાં સેન્સેક્સ 75,415 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 23,947 આસપાસ કારોબાર કરી રહ્યો છે। હાલમાં સેન્સેક્સમાં 230 પોઈન્ટના ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટીમાં 228 પોઈન્ટના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે। સૌથી વધારે જે ગેઇન કરનારા જે સ્ટોક્સ છે તેમાં આઈઝર મોટર્સ છે, ટાટા મોટર્સ છે, બીપીસીએલ છે, ટોરેન્ટ ફાર્મા છે, IOCL છે। આ તમામ જે સ્ટોક છે એ લાર્જ કેપના સૌથી સારા ગેઇન કરી રહ્યા છે। ગરમીમાં મિલ્કશેક પીતા હોય તો ચેતી જજો। અમદાવાદમાં વધુ એકવાર ગ્રાહકને કડવો અનુભવ થયો। છાશવાલામાંથી મંગાવેલ શેકમાંથી વંદો નીકળ્યો।
પોલિટેકનિક 4 રસ્તા પાસેની છાસવાલા બ્રાન્ચના શેકમાં વંદો નીકળ્યો છે. આ દાવો થયો છે ગ્રાહક તરફથી. અંજીર શેકમાં મરેલો વંદો નીકળતા ગ્રાહકમાં રોષ જોવા મળ્યો. સમગ્ર મામલે ગ્રાહકે એએમસીમાં ફરિયાદ કરી છે. તો અંજીર શેક ગ્રાહકે મંગાવ્યો હતો અને તેમાં મરેલો વંદો નીકળ્યો. ઘણા લોકો ગરમીમાં મિલ્કશેક પીતા હોય છે, ત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના મિલ્કશેક બજારમાં ઉપલબ્ધ હોય છે. ત્યારે આ છાસવાલાનું આ બ્રાન્ચ, જ્યાં પોલિટેકનિક 4 રસ્તા પાસે આવેલી છે આ બ્રાન્ચ, અને ત્યાંથી અંજીર મિલ્કશેક મંગાવ્યો અને એમાં આ મરેલો વંદો નીકળતા ગ્રાહકની અંદર રોષ જોવા મળ્યો. ગ્રાહકે એએમસીમાં ફરિયાદ પણ કરી છે, કારણ કે આ પ્રકારના જે મિલ્કશેક હોય છે ખૂબ મોંઘા મળતા હોય છે. ક્વોલિટીના નામે અહીંયા પૈસા પણ વધારે લેવાતા હોય છે અને પછી આ પ્રકારે વંદો પીરસવામાં આવે છે. અમદાવાદના જમાદારના પુત્રએ વડોદરામાં આવી અને અછોડો તોડ્યો. પેટ ડોગ લઈને ચાલવા નીકળેલી મહિલાને એડ્રેસ પૂછવાના બહાને ઊભી રાખી, સરનામું પૂછવાના બહાને તેમની પાસે આવીને ગળામાંથી સોનાનો અછોડો આંચકી લીધો. વાહન નંબરના આધારે પોલીસ અછોડા તોડ સુધી પહોંચી. આરોપી તુષાર ઉર્ફે કાવો લક્ષ્મણભાઈ પરમારની ધરપકડ કરાઈ છે. આરોપી પાસેથી 1.18 લાખની ચેન, મોબાઈલ ફોન મળીને કુલ 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. આરોપી તુષારના પિતા અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. વ્યાજના ચક્કરમાં ફસાયેલ તુષારે ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો છે. તો પોલીસ જવાનનો આ પુત્ર ગુનાખોરીના રવાડે ચડી ગયો. પિતા એએસઆઈ છે અને આરોપીના પિતા અમદાવાદ ગ્રામ્યમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક દીક્ષિત મારી સાથે જોડાયા છે. હાર્દિક, પોલીસ જવાનનો પુત્ર અને એ અછોડા તોડ, આ સમજાતું નથી. આખી ઘટના શું છે? પંકજ, વડોદરા શહેરમાં એક અછોડા તોડ જે છે તેને તરખાટ મચાવ્યો હતો અને ગુરવા પોલીસ સ્ટેશનની હદમાં જે છે તે એક મહિલા પોતાના પેટ ડોગને લઈને મોર્નિંગ વોક પર નીકળી હતી. દરમિયાન અછોડો તૂટવાની ઘટના જે સામે આવી હતી. આ મહિલાએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને જે વ્હીકલનો નંબર છે તેના આધારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની શોધખોળ શરૂ કરી ત્યારે જે તાર છે તે અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું અને અમદાવાદથી જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી, એનું નામ તુષાર કાવો લક્ષ્મણભાઈ પરમાર છે. તેની તપાસમાં એવો ખુલાસો થયો કે તેને જે છે તે 1.5 લાખ રૂપિયાની આસપાસની જે ચેન છે તેની ચોરી કરી હતી અને એક મોબાઈલ પણ તેની પાસેથી મળી આવ્યો છે. આ આરોપી જે છે તે પોલીસ પુત્ર છે. તેના પિતા જે છે તે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તુષારની જો વાત કરવામાં આવે તો તે ડ્રાઇવિંગનું કામ કરતો હતો અને જ્યારે તે કાર લઈને વડોદરા આવ્યો હતો ત્યારે તેને એ વિસ્તારની રેકી કરી હતી અને વિસ્તાર સુમસાન જણાતા તેને મહિલાનો અછોડો તોડવાનો સાહસ જે છે તે કર્યું હતું. આ તુષાર જે છે તે વ્યાજના ચક્કરમાં ફસાયેલો હતો અને લોકોને વ્યાજ ચૂકવવાના ચક્કરમાં તેને જે છે તે ગુનાખોરીનો રસ્તો જે છે તે અપનાવ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં હજી તેને કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે, કેટલા અછોડા તોડ્યા છે, તેની સાથે કોઈ સામેલ છે કે કેમ, એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. વલસાડના કલવાડા ગામ નજીક કલવાડા ચોકડી પર એક ગંભીર અકસ્માત થયો. રસ્તા પર જોયા વગર રોડ ક્રોસ કરી રહેલ એક બાઇક ચાલક એક કારની અડફેટે આવી જતા હવામાં ફંગોળાયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કલવાડા ચોકડી પર મુખ્ય રસ્તા પરથી વાહનો પૂર ઝડપે પસાર થઈ રહ્યા હતા. એ વખતે જ એક બાઇક ચાલક રોડની એક સાઈડથી બીજી સાઈડ જવા રોડ ક્રોસ કરવા જઈ રહ્યો હતો. જો કે રોડ પર અન્ય કોઈ વાહન આવે છે કે કેમ એ જોયા વિના સીધો જ રોડ ક્રોસ કરવા જતા એક બાજુથી પૂર ઝડપે આવતી કારની અડફેટે આવી ગયો. કારની ટક્કર વાગતા જ યુવક બાઇક સાથે હવામાં ફંગોળાયો અને નીચે પટકાયો. આથી બાઇક ચાલકને ગંભીર ઈજા થઈ, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. જો કે આ ઘટનાના કમકમાટી ભર્યા જીવંત દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. થરાદ સિવિલ હોસ્પિટલ પાસે બે જૂથ વચ્ચે મારામારી થઈ. અંગત અદાવતમાં રોડ વચ્ચે મારામારી કરી કેટલાક શખ્સો મારામારી કરતા નજરે પડ્યા. જાહેરમાં મારામારીને લઈ કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા. મારામારીના વિડીયોને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કેટલાક શખ્સો મારામારી કરી રહ્યા છે, સરા જાહેર મારી રહ્યા છે એક યુવકને. જો કે કારણ શું હતું તે સામે આવી શક્યું નથી. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે. રાજકોટના ગોંડલમાં શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. વોરા કોટડા પાસે યાત્રાળુઓથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ. અકસ્માતમાં 2 મહિલાના મૃત્યુ થયા, જ્યારે 5ની હાલત ગંભીર બતાવાઈ રહી છે. બસમાં સવાર હતા 62 મુસાફરો. ટ્રકને સાઈડ આપતા બસ રિવર્સમાં ખાડામાં પલટી ગઈ. સ્થાનિકો અને એમ્બ્યુલન્સ ટીમે બચાવ કામગીરી હાથ ધરી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અમેથી ટ્રક આવતો હતો, બસ ને ઊભી સાઈડમાં ઊભી રાખી. ખટારાવાળે કીધું કે પાછળ લ્યો.
એટલે ડમ્ફરિયાવાળાની તેની હિસાબે અમે પાછી લીધી, ડમ્ફરિયાવાળાએ પાછી ન લીધી, એના હિસાબે આગળ જીરીક લીધી તો ટાયર લહરી ગયો અને સીધી બસ પલટી મારી ગઈ. અને ઘટના સ્થળે સીએમ ટ્રસ્ટીવાળાને ફોન કર્યો, તાત્કાલિક એ લોકો પોઈગા અને બધીને કાઢવાનું ચાલુ કર્યું. ગાંધીનગર દહેગામ તાલુકાના રખિયાલ ગામે અજીબોગરીબ ઘટના બની. અહીંયા કપિરાજના બચ્ચાનું માથું 3 દિવસ સુધી લોટામાં ફસાઈ રહ્યું. લોટામાં માથું ફસાઈ જતા વાનર ઉછળકૂદ કરી મૂકી. ઘટનાને પગલે ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી. ફોરેસ્ટ વિભાગ અને જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કર્યું. ભારે જહેમત બાદ વાનરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભાવનગરમાં પોલીસ અને પીજીવીસીએલ દ્વારા એક સંયુક્ત મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ સહિતના વિસ્તારોમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ મેગી ડ્રાઈવ યોજવામાં આવી. આ કોમ્બિંગ દરમિયાન શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા 24 શખ્સોના મકાનોમાં કરાયેલી આ સઘન તપાસ દરમિયાન 7 મકાનોમાંથી ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપાયા, જેના પગલે વીજ જોડાણો કાપીને અંદાજે 6 લાખનો દંડ ફટકારાયો. આ ઓપરેશનમાં 2 પીઆઈ, 5 પીએસઆઈ અને 40થી વધુ પોલીસ જવાનો પીજીવીસીએલની ટીમે તપાસ હાથ ધરી. અચાનક કરાયેલી આ કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ. પાટણમાં ઠાકોર સમાજનો મોટો નિર્ણય. સમાજના બંધારણને લઈને 3 પરિવાર સમાજથી બહાર કરી દેવાયા. બનાસકાંઠા બાદ પાટણ જિલ્લામાં સમાજની આ કાર્યવાહી. બંધારણ તોડવા બાબતે 3 પરિવારને બહાર કરી દેવાયા. 18મી સદીનો કાયદો ઠાકોર સમાજના બંધારણમાં જોવા મળ્યો. પાટણમાં અલગ અલગ પરિવાર પર બંધારણ હતું અને તોડવાનો આરોપ લાગ્યો હતો. બંધારણ મામલે સભામાં 1.51 લાખનો દંડ ફટકારવામાં આવેલો. દંડ ન ભરી શકતા 1 વર્ષ સુધી 3 પરિવારોને સમાજની બહાર કરી દેવાયા. લગ્ન પ્રસંગ, મરણ સમયે કે પછી રાજકીય સામાજિક વ્યવહારમાં સાથે નહીં રખાય. અડિયા, કુરેજા અને હારીજના એમ 3 પરિવારોને સમાજ બહાર કરી દેવાયા. તેમાં એક હારીજમાંથી સીતાપરા સુરેશજી બાબુજી એ સમાજનો દંડ ભરવા માટે સંમત થયા છે. તે સિવાયના અડિયા ગામના ખાનપૈડા ભોપાજી સપ્તાનજી, તાણેસા ગોવિંદજી તલાજી કુરેજા અને મોબુજી સોનાજી ચાવડા હારીજ, આ 3 સમાજના ગુનેગારો ઠેરવી અને આ લોકો ઉપર સમાજનો બહાર મેળવાનો નિર્ણય લીધો છે. અને હવે વાત કોણ બનશે પ્રમુખ. પાલિકા, જિલ્લા પંચાયતો બાદ હવે તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની વરણી થઈ રહી છે. ચૂંટણી બાદ આજે વિવિધ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પ્રથમ સામાન્ય સભાઓ યોજાઈ રહી છે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્વના હોદ્દાઓ માટે વરણી પ્રક્રિયા હાથ ધરાતા સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો દેખાઈ રહ્યો છે. ખાસ તો જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર અથવા તો ટાઈની સ્થિતિ હતી, એવી બેઠકો પર સૌની નજર ટકેલી છે. બનાસકાંઠાની દિયોદર અને લાખણી તાલુકા પંચાયતમાં ક્રોસ વોટિંગની ભીતિને પગલે કોંગ્રેસે પોતાના સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા હોવાનું ચર્ચાય છે. જ્યારે દાંતા તાલુકા પંચાયતમાં બંને પક્ષો પાસે 10-10 બેઠકો હોવાના કારણે હાથ ઊંચા કરાવીને થનારી પરંપરાગત ચૂંટણી રસપ્રદ બની છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયતમાં 8-8 બેઠકોની બરાબરી વચ્ચે લોટરી અથવા તો રાજકીય તોડજોડની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ દાહોદના ધાનપુર તાલુકા પંચાયતમાં ભાજપ અને આપ વચ્ચે 12 બેઠકોની ટક્કર હોવાથી કડક રાજકીય જંગ જામે તેવી શક્યતા છે. જ્યાં સ્પષ્ટ બહુમતી છે ત્યાં માત્ર ઔપચારિક પ્રક્રિયાઓ પૂર્ણ થઈ રહી છે. પંચમહાલ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ અને વલસાડ જિલ્લા પંચાયતમાં ભાજપે હોદ્દેદારોના નામ જાહેર કર્યા છે. જ્યારે પાટણ જિલ્લા પંચાયતમાં આ વર્ષે જનરલ બેઠક હોવાથી પ્રમુખ પદ માટે 5 દાવેદારો વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે 19 અને આપ પાસે 13 બેઠક છે. અહીં વિરોધ પક્ષના નેતા પદના દાવેદાર રાજેશ રાઠવા સામે તેમની જ પાર્ટીના તાલુકા પ્રમુખ દ્વારા એફઆઈઆર નોંધાવાતા તેઓ અંડરગ્રાઉન્ડ હોવાનું કહેવાય છે, જેના કારણે રાજકીય સસ્પેન્સ વધારે ગાઢ બન્યો છે. રાજકોટના ધોરાજીમાં તાજેતરમાં હત્યાનો ભોગ બનેલા કોળી સમાજના યુવાન હિમાલય બારૈયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કોળી સમાજનું વિશાળ સંમેલન યોજાયું. આ શ્રદ્ધાંજલિ સભામાં હત્યાને લઈ સમાજના લોકોમાં ભારે આક્રોશ છે. મૃતકના પરિવારે
સીસીટીવી ફૂટેજમાં 4 હત્યારાઓ દેખાતા હોવા છતાં પોલીસે એફઆઈઆરમાં માત્ર 2ના જ નામ દાખલ કરીને બાકીના 2 આરોપીઓને છાવર્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. આ મામલે કોળી સમાજના નેતાઓએ સત્તાધારી પક્ષના દબાણ હેઠળ પોલીસ કામગીરી કરી રહી હોવાનો આક્ષેપ લગાવ્યો. ચીમકી આપી છે કે જો તાત્કાલિક બાકીના આરોપીઓની ધરપકડ નહીં થાય તો ધોરાજીમાં 2 લાખ લોકોનું જંગી મહાસંમેલન યોજાશે. આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. મારી માંગ એટલી જ છે કે મારા ઘરવાળાની હત્યા કરવાના જે 4 આરોપી હતા એને કડકમાં કડક સજા કરવામાં આવે અને સરકાર એની વાહે કાયદેસર કાર્યવાહી કરે. અત્યાર સુધીમાં જે 4 આરોપીમાંથી 2 આરોપીના નામ નથી આવ્યા અને જલ્દી 2 આરોપીના નામ એમાં એડ કરીને 4 આરોપીને કડકના કડક સજા કરવામાં આવે. બધી રીતે આવી રીતે મદદ થઈ ગઈ મારે એનો ન્યાય અમારા અટાણે અમારો સમાજ ભેગો થયો છે. અમારો સમાજ અમારી હારે અને જે આરોપી છે એને કડક ને કડક સજા દેવી જોઈએ એ મારે સકીલ પાસે 4 જણા છે એને અમારે કડક ને કડક સજા દેવડાવી છે અને કડક સજા દેવી છે. અમારે ન્યાય અત્યારે અમારા સમાજની અમારે માટે બહુ આગ્રહ છે. જો ટૂંક સમયની અંદર ફરી વખત 2 લોકો હેરેસ કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા ધોરાજીની અંદર મહાસંમેલનની એટલે કે લાખોના કોળી ઠાકોર સમાજ એકઠો કરવામાં આવશે. અમારી માત્ર એક જ માંગ છે જે 2 આરોપી પકડાયેલા છે બીજા 2 બાકી છે એને તાત્કાલિક ધોરણે એફઆઈઆર ની અંદર નામ દાખલ કરી અને એમને પકડવામાં આવે કે જો આ આરોપીને સાવરવામાં હજી પણ આવશે તો આગામી દિવસોમાં ધોરાજી તાલુકામાં 2 લાખથી પણ વધારે કોળી ભેગા કરવામાં આવશે અને એટલો જવાબ પથ્થરથી આપવામાં આવશે. 2027માં આનો જવાબ મતપેટીમાં પણ આપવામાં આવશે. તેની ખાસ કરીને સત્તા પક્ષ નોંધ લે. જૂનાગઢની કેજે હોસ્પિટલ સામે 2 દર્દીઓના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા. માણાવદરના ભારતી જોશી પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો કે પીએમજે યોજના હેઠળ બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ તબીબોની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું. પરિવારજનોના જણાવ્યા મુજબ કોરા કાગળોમાં સહી કરાવી લેવાઈ અને દર્દીને લાંબા સમય સુધી વેન્ટિલેટર પર રાખવા છતાં જાણ કરવામાં ન આવી. હોસ્પિટલ સામે દસ્તાવેજો ન આપવા અને યોજનાના પૈસા માટે કૌભાંડ આચરવાના પણ ગંભીર આક્ષેપો થયા. બીજી તરફ હર્ષતા પુરોહિતના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો કે ક્લેમના પૈસા મેળવવા માટે હોસ્પિટલ દ્વારા સામાન્ય ઘટનાને વાહન અકસ્માત તરીકે દર્શાવવાનો પ્રયાસ થયો. બંને પરિવારજનોએ હોસ્પિટલ સામે કડક કાર્યવાહીની માંગ કરી. આ લોકો કે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વાળા પીએમજેવાય યોજના અંતર્ગત જબ્બર ગેરરીતિ કરે છે, મોટા મોટા હોર્ડિંગ્સ લગાડે છે. પીએમજેવાય યોજના અંતર્ગત જે લોકોના ઓપરેશન થાય છે અને મોર્ટાલિટી રેટમાં કોઈ વ્યક્તિનું મરણ થાય તો તેના વારસદારોને તે લોકો યોગ્ય ડોક્યુમેન્ટો પણ પૂરા પાડતા નથી અને કોઈ વ્યક્તિનું અવસાન થયું હોય તો અવસાન થયા પછી 24, 48, 47 કલાક સુધી દર્દીના સગાવાલાઓને તેના પેશન્ટ ઓફ થઈ ગયાની જાણકારી પણ આપતા નથી. કરબદ્ધ રજૂઆત છે કે ઘણા બધા પુરાવાઓ છે, ઘણા બધા ફરિયાદીઓ છે, ઘણા લોકો આનાથી વેદના વ્યક્ત કરી ચૂક્યા છે. તો કેજે હોસ્પિટલને તાળા મારો, એને સીલ કરો. એણે મને કીધું કે તમે 85,000 ન ભરી શકો તો કાંઈ નહીં, ખાલી પોલીસનો એક સ્ટેટમેન્ટ પોલીસ અમે બોલાવશું અને સ્ટેટમેન્ટ આપી દો કે ભાઈ અમે મા દીકરો 2 સ્કૂટર ઉપર જતા હતા, કૂતરું આડું પડી ગયું હતું જેથી કરીને બાર લસરી નીચે પડી ગયા અને એનું હાડકું ભાંગી ગયું છે. પોલીસ આવશે, આવું નિવેદન આપશો એટલે પોલીસ અમને 50,000 રૂપિયા ગવર્મેન્ટમાંથી મળશે. તો તમારે ખાલી પછી 40-45,000 રૂપિયા ભરવા પડશે. તેમાં પૂરતા રિપોર્ટ નહોતા, એમાં પ્રિસ્ક્રિપ્શન નહોતા. પછી મારી પાસેથી કોરા સંમતિપત્રમાં સહી કરાવેલી હતી, ભરેલા સંમતિપત્ર મને ના આપ્યા. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે નર્મદા જિલ્લામાં રોડ શો કરશે. ગઈકાલે તેઓ વડોદરા ખાતે પહોંચ્યા હતા. આ તરફ તેમણે નીટ પેપર લીક મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું અને કહ્યું કે દેશમાં 22 લાખ વિદ્યાર્થીઓ દુઃખી અને ડિપ્રેશનમાં છે. 21 તારીખે યોજાનારી નીટ રી એક્ઝામ માટે વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા સરકાર વ્યવસ્થા કરે તેવી અપીલ કરી. કેજરીવાલે કહ્યું કે પંજાબમાં આપ સરકારે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક બસ સેવા શરૂ કરી છે અને ગુજરાત સરકાર પણ એવી જ સુવિધા આપે. તેમણે કેન્દ્ર સરકારને સસ્તું તેલ ખરીદી દેશના લોકોને રાહત આપવા अपील करी. गुजरात में किसानों को डीजल लेने में बहुत तकलीफ हो रही है. पेट्रोल पंप पे लंबी लंबी लाइनें लगी हुई हैं, ट्रैक्टरों की लाइनें लगी हुई हैं. अगर उनको डीजल नहीं मिलेगा तो वो खेती कैसे करेंगे? पेट्रोल और डीजल के दाम भी बहुत ज्यादा बढ़ गए हैं. અને હવે વાત પાણીની પારાયણની.
બનાસકાંઠા જિલ્લાના ડુંગરાળ એવા અમીરગઢ તાલુકામાં ખેતી અને પશુપાલન મુખ્ય આધાર છે, પરંતુ ઉનાળાના કારણે અંદાજે 12 જેટલા લઘુ સિંચાઈના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા. આના લીધે કુવા અને બોરવેલના જળસ્તર નીચે જતા રહ્યા છે, જેના કારણે ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી અને વાવણી વિના ખેતરો પડતર રાખવા પડે છે. ફુવારા પદ્ધતિમાં પણ પાણીની ક્ષમતા અડધી થઈ ગઈ છે. ખેડૂતોની આ મુશ્કેલીના કાયમી નિવારણ માટે તેમણે સરકાર પાસે માંગ કરી છે કે અન્ય તાલુકાઓની જેમ અમીરગઢ તાલુકાના તળાવો અને ડેમોને પણ પાઇપલાઇન દ્વારા ભરાય. ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ તાલુકાઓ જિલ્લાઓમાં જળાશયોમાં પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવે છે, પણ અમારો તાલુકો અમીરગઢની અંદર કોઈ પણ જળાશયમાં પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવતું નથી. હવે અમારા ગામની અંદર પાણી ન હોવાના કારણે ભૂગર્ભમાં પાણીના જળ સ્તર ખૂબ નીચે જતા રહ્યા છે, જેથી કરીને ખેડૂતોને ખેતી કરવા માટે કરીને બહુ તકલીફ પડે છે. એના માટે કરીને નોકરી કે ધંધા માટે કરીને બહાર નીકળવું પડે છે. એના અંદર લગભગ હવે 20% જેટલું જ પાણી રહ્યું છે. હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જે ઢોર ઢાંખર અને માણસોને અહીંથી સ્થળાંતર કરી અને બીજી જગ્યાએ શિફ્ટ થવું પડે એવું છે. તો સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે જલ્દીથી જલ્દી સત્વરે બીજા તાલુકાની અંદર જે તળાવ ભરવાની કામગીરી થાય છે એ રીતે અમારા તાલુકાની અંદર અમારા તળાવની અંદર પણ પાણી ભરવાનું ખાસ સૂચન કરવાનું અમારું અરજ છે. અમારા વિસ્તારમાં પાણીની બહુ અછત છે. વરસાદ બહુ જ ઓછો પડે છે. વરસાદ ઓછો પડવાના કારણે અમારા જે આ લઘુ સિંચાઈ ડેમ છે એના પાણી ડેમ ભરાતો નથી ને પાણીના તળ બહુ જ ઊંડા ગયેલ છે. અને આ વરસાદ જો નહીં પડે અને સરકાર જો અમારા ઉપર ધ્યાન નહીં આપે આમાં ભારતમાં ક્રિકેટ લોકોના જનમાનસ પર છવાયેલું છે, ત્યારે ફૂટબોલે ઉત્સાહ, સતત પ્રયત્ન અને વૈશ્વિક આકર્ષણ દ્વારા ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવ્યું. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પણ ફૂટબોલને લઈને નિવેદન આપતા જણાવ્યું કે રાજ્યમાં ફૂટબોલને પ્રોત્સાહનની જરૂર છે. સાંસદ પરિમલ નથવાણીના જણાવ્યા મુજબ ગુજરાતમાં ઉદ્યોગો અને મજબૂત માળખાકીય સુવિધાઓ હોવા છતાં ફૂટબોલ રમત હજુ પણ ક્રિકેટ કરતા પાછળ છે. આ રમતના વિકાસ માટે શાળા કોલેજ સ્તરે વિદ્યાર્થીઓને સારા મેદાનો, પ્રમાણિત કોચિંગ આપવું ખૂબ જરૂરી છે. શહેરમાં ટર્ફ ગ્રાઉન્ડ અને ટુર્નામેન્ટ્સ વધ્યા છે, પરંતુ યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે લાવવા માટે હજુ કોઈ સ્પષ્ટ માર્ગ નથી. આ માટે ગુજરાતના ઉદ્યોગો વિવિધ વય જૂથની ટુર્નામેન્ટ્સ સ્પોન્સર કરીને મોટું રોકાણ કરી શકે છે. સાથે જ સરકારે પણ મેદાનો માટે જમીન ફાળવવી જોઈએ, નવી રમતગમત નીતિઓ ઘડવી જોઈએ તેવું પણ તેમણે કહ્યું. જ્યારે સંસ્થાઓ, ઉદ્યોગો અને સમાજ સાથે મળીને પ્રતિબદ્ધતાથી પ્રયત્ન કરશે ત્યારે જ ગુજરાતમાં ફૂટબોલ મુખ્ય પ્રવાહની રમત બનશે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ જણાવ્યું હતું. મીર હાજી કાસમ, જેઓ હાજી રમકડું અને હાજી રાઠોડ તરીકે પણ જાણીતા છે, જૂનાગઢના પ્રખ્યાત પરંપરાગત લોકસંગીતકાર છે. ગુજરાતી લોકસંગીતમાં તેમના અમૂલ્ય યોગદાન માટે તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઢોલક એમનું રમકડું છે. શ્રી મીર હાજી કાસમ, પદ્મશ્રી 2026. મને કોઈ દી બોલતા આવડું નહીં, કોઈ દી ફાયું નહીં કે મારી ઢોલક મારી બોલે છે, સમજ્યા? એને માણસો ઓળખે છે, એના હિસાબે હાજી રમકડું કહે છે. સાહેબ, જૂનાગઢ ગુજરાતના રહેવાસી હાજી કાસમે બાળપણમાં જ પોતાની માતા ગુમાવી દીધી હતી. સંગીતમય મીર સમુદાયના તેમના પિતા વિવિધ કાર્યક્રમોમાં ઢોલક વગાડીને ગુજરાન ચલાવતા હતા. નાનો હાજી કાસમ ટૂંક સમયમાં જ ઢોલક પર તેના પિતાની નકલ કરવા લાગ્યો અને સતત વગાડી એમની જેમ નિપુણ થયો. તરુણ અવસ્થામાં તેઓ દિવસે હોટેલમાં કામ કરતા. તેઓ તેમના પિતા સાથે ભજન અને અન્ય સંગીત વગાડતા હતા. નવરાત્રી દરમિયાન તેઓ પ્રખ્યાત દિવાળીબેન સાથે એકલા વગાડતા હતા. જિંદગીએ વળાંક લીધો જ્યારે તેમણે પ્રખ્યાત લોકગાયક પ્રાણલાલ વ્યાસના પ્રોગ્રામમાં પોતાના પિતાની જગ્યાએ વગાડ્યું. કાસમ, તારા કરતા આ છોકરો વધે એમ છે, તો મારો બાપો કે તમે રાખો. હાજી કાસમે પ્રાણલાલ વ્યાસ સાથે 50 વર્ષ સુધી વગાડ્યું. એમની સંગીત પ્રતિભાએ એમનો સંબંધ વધુ ગાઢ બનાવ્યો. આમ હાજી ભજન, કવ્વાલી અને ગઝલ વગાડવામાં ઉસ્તાદ બન્યા.
તેમણે એક અનોખી શૈલી વિકસાવી, ઢોલકને મુખ્ય એકલ વાદ્યનું સ્થાન અપાવ્યું. દુષ્કાળ દરમિયાન ગુજરાતમાં ગાયો ખૂબ જ પીડાઈ રહી હતી. એમને ખવડાવવા માટે ઘાસચારો મળવું મુશ્કેલ થઈ ગયું હતું. હાજી કાસમે ગૌશાળા આંદોલન શરૂ કર્યું. ગાયોના ચારા માટે ભંડોળ ભેગું કરવા તેમણે લગભગ 30,000 પ્રોગ્રામ કર્યા. મારું જે પદ્મશ્રી એવોર્ડ માટે જે મને જે આપ્યું છે સાહેબ, મારું આખું મારું જીવન મારું ગજગજ થાય છે સાહેબ. જે મને આપ્યું છે તો મેં બધાને આખા દેશને સલામ કરું છું. શ્રી મીર હાજી કાસમ, પદ્મશ્રી 2026. કોટી કોટી નમસ્કાર. પેટ્રોલ ડીઝલના ભાવમાં ચોથી વખત વધારો થયો છે. જો કે આ વધારો જરૂરી પણ બન્યો છે. મધ્ય પૂર્વમાં તણાવ છતાં ભારતે સ્થિતિ જાળવી રાખી છે. ભારત ટોચના 10 અર્થતંત્રોમાંનો એક એવો દેશ છે જેણે પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં છેલ્લે અને સૌથી નીચા દરે ભાવ વધારો કર્યો. વિશ્વના ટોચના દેશોની તુલનામાં ભારતમાં ઈંધણના ભાવમાં સૌથી ઓછો વધારો જોવા મળ્યો અને આ ભાવ વધારો યાદીમાં સૌથી છેલ્લા ક્રમે આવે છે. ત્યાં સુધી કે તેલ ઉત્પાદક અને નિકાસકાર દેશે જેવા કે યુએસ, યુએઈ, કેનેડામાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ ભારત કરતાં વધારે છે. તેમાં પણ ફેબ્રુઆરીના અંતથી ભૂ રાજકીય તણાવ અને પુરવઠામાં વિક્ષેપના કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો, જેના કારણે પણ સૌથી ઓછા સ્તરે ઈંધણના ભાવમાં વધારો કરવો જરૂરી બન્યું હતું. ક્રૂડ ઓઇલ ભારત અન્ય દેશોથી આયાત કરે છે અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા ઉપરાંત હોર્મુઝ સ્ટ્રેઇટની સ્થિતિને કારણે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નુકસાન જઈ રહ્યું છે, જેના કારણે ઈંધણના ભાવમાં વધારો જરૂરી બન્યો છે.